ગુડ મોર્નિંગ. ઓટોવિયા કાર્સમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આજે પેન્ટ થિકનેસ ગેજ લઈને મારે ઉભું રહેવું પડ્યું છે ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવા માટે. મારી પાસે નિશાનની ગાડી આવેલી છે. હવે જનરલી તમે જ્યારે ગાડી નવી બાય કરતા હોવ છો તો ત્યારે તમને એમ લાગે કે ગાડી ફ્રેશ છે, મારા પાસે જે ગાડી આવી છે મારા ઓરિજિનલ પેન્ટ માટે થઈને આવેલી છે. પણ હવે તમને આનું એક તથ્ય બતાવું છું. ગાડીનો પેન્ટ કેટલો મેજર થાય છે અત્યારે 71.1. હવે એ જ વસ્તુ તમે જોઈ શકો છો બોનેટમાં 146, ઓલમોસ્ટ ડબલ બોનેટ રિપેન્ડ છે. બીજું એક શોક આપનારી ન્યૂઝ તમને આપું, 443. આ ગાડીની અંદર ટોપ અને બોનેટ બંને પાર્ટ રિપેન્ડ થયેલા છે. કસ્ટમરને આ વાતની જાણ નથી. અમે કસ્ટમરને આ વાતની જાણ કરી, એના પછી કસ્ટમરે કંપનીમાં ક્લેમ કર્યો છે. પણ મારી તમને એક સલાહ છે, જ્યારે પણ તમે ગાડી નવી બાય કરતા હો તો બાય કરતા પહેલાં 2 થી 3 દિવસ પહેલાં ગાડીમાં QC ચેક કરો. કોઈ તમારા મિત્ર કે કોઈ વર્તુળમાં તમારે કોઈ હોય જોડે કે જેની પાસે વર્કશોપ હોય કે કાર ડિટેલિંગ સ્ટુડિયો હોય તો તમે એને કોન્ટેક્ટ કરી શકો છો અને એને તમે જોડે લઈ જઈને કારનું ઇન્સ્પેક્શન કરાવો. એના પછી તમે કારની ડિલિવરી લો. હવે આ ગાડી એમને લઈ લીધી છે, પણ હવે આ ગાડીમાં એમને પ્રોબ્લેમ એવો થશે, નંબર પડી ગયો છે તો આ ગાડી અમને કંપની તો પાછી લેવાની નથી. બટ હવે એમાં હવે શું થાય છે આગળ પ્રોસેસ એ હવે કસ્ટમર અને કંપની સ્ટોર જાણશે શું થશે શોરૂમ્સ. પણ મેં તમને એના માટે આ વિડીયો બનાવ્યો છે કે તમે જ્યારે નવી ગાડી લેતા હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો. થેન્ક યુ સો મચ. આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.